નિર્ણય એમના એટલા ત્વરિત હોય છે કે મારું ગુજરાત, મારી ગુજરાતની પ્રજા એને કયા પ્રશ્નો પીડા આપે છે. ત્યારે નવી શરત જૂની શરતનો જે કંઈ પ્રશ્ન હતો, આજે તમામ ખેડૂતોની જમીનો જૂની શરત થઈ ગઈ. સરકારના નાણાંમાં 100% નાનું મોટું નુકસાન આવ્યું હશે, પણ સાહેબે પ્રજાની ચિંતા કરી. સાહેબનો બીજો આભાર એ માનું કે સાહેબ મારું ગામ આ કેનાલ આવે છે તો છેલ્લું છે, એટલે ઘણીવાર પપ્પાનો ફોન આવે કે ધારાસભ્ય થઈ ગયો, પાણી તો આવતું નહીં. પણ સાહેબનો આભાર માનું કે છેલ્લા 5 વર્ષથી સાહેબ મારા ગામમાં પાણી અને તળાવ ભરેલું જ રહે છે. એકવાર આપનો આભાર, આપણે ખેડૂતોએ તો સાહેબનો આભાર એટલે માનવો પડે કે આપણા વિસ્તારના પાણીના પ્રશ્નો હોય, ખેડૂતોના ટેકાના ભાવોની બાબત હોય, એ તમામ બાબતોમાં રાજના મુખ્યમંત્રી આપણી ચિંતા કરે છે. ત્યારે હું આભાર એટલે માનું સાહેબનો કે ખૂબ વ્યસ્ત કાર્યક્રમ, પણ તેમ છતાં આ વિરંગામ મંડળ દેત્રોદના ઠાકોર સમાજના નવદંપતીઓને આશીર્વાદ આપવા આવ્યા છે. આપણા બધાને ઊંઘ આપવા માટે આવ્યા છે. આપણા બધાને આશીર્વાદ આપવા માટે જ્યારે આવ્યા હોય ત્યારે હું સાહેબનો હૃદયથી આભાર માનું છું. અને સાહેબ, આ પ્રજાને તમે ખૂબ આપ્યું છે, અને આવા પ્રેમાળ તમે મોટા નેતાના ત્યાં જઈએ ને એટલે મોટા નેતા એક તો કઈ બોલે નહીં. મોટા નેતા પાછા ગંભીર થઈને બેઠા હોય એટલે સાહેબ હજુ તો બીક લાગે એમને. પણ આ રાજના મુખ્યમંત્રી એવા મળ્યા છે આપણને કે આપણને જોઈએ ને એમના મોઢા ઉપર હસી હોય, એટલે આપણે 2 વાત બોલતા હોય તો 3 વાત કહીએ, અને 3 વાતમાં સાહેબ હસી વાહે હાથ ફેરીને એવું કે ચિંતા ના કરો, મારી સરકાર જોડે પૈસા ખૂબ છે. એમણે જ્યારે માંગવા જઈએ, આજે હાર્દિકભાઈ અહીંયા ખૂબ સારું કામ કરી રહ્યા છે. મારા ગાંધીનગર વિસ્તારની વાત હોય કે ચાવડા સાહેબને અમે 3 ધારાસભ્ય બેઠા છે, આપણા સંસદ સભ્ય સાહેબ બેઠા છે. જ્યારે અમે કંઈ માંગવા જઈએ ત્યારે અમારી સાચી માંગણીને સાહેબે ક્યારે વાતને અમારી નાઈ માની હોય એવું બન્યું જ નથી. અમે રોડ માંગવા જઈએ તો રોડ 1 ના બદલે 2 આપી દે. અમે પાણીની વાત કરીએ, અમે શિક્ષણની વાત કરીએ, આરોગ્યની વાત કરીએ, વાત આપણી સાચી હોવી જોઈએ, વાત પ્રજાલક્ષી સામૂહિક હિતની હોવી જોઈએ. આવી કોઈ પણ બાબતમાં મુખ્યમંત્રી સાહેબ ક્યારેય અમને નિરાશ નથી કરતા. અને સાહેબ, અમે 2 તો આભારી છીએ. હું ને હાર્દિકભાઈ નાના છીએ, તમે હંમેશા અમને દીકરાની જેવી ટપારો છો, હાથ ફેવડો છો. કદાચ ભૂલ થાય ને તો હસી જ કહે છે. એક ઠપકો આપવાની એમનો તમામ અધિકાર છે. અમારા રાજના મુખ્યમંત્રી અમારા વડા છે, અમારા બોસ છે, પણ સાહેબ હંમેશા હસીને એવું કે પેલા છોકરાઓ આવું ના કરતા. એટલે સાહેબનો આભાર માનીએ કે અમને બંનેને દીકરાની જેવી રીતે રાખે છે. એકવાર જોરદાર સાહેબ માટે તાળીઓ, અને એકવાર 2 હાથ ઊંચા કરીને ખકડીને